ઓગળના વાલપુરા સહકારી મંડળીમાં લાખોનું કૌભાંડ થયું છે। વાલપુરાની અબુરદાનગર સેવા સહકારી મંડળીમાં ગેરરીતિ થઈ છે। મંડળીના ચેરમેન પરબત ચૌધરી અને મંત્રી પર આક્ષેપ છે। ખેડૂતોના નામે ખોટું ધિરાણ ઉપાડ્યાનો ગંભીર આક્ષેપ છે। બે ખેડૂતો સાથે 21 લાખની છેતરપિંડી થયાનો દાવો કરાયો છે। ખરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી તપાસની માંગ કરાઈ છે। અંદાજે 2022ની અંદર મારા ખેતર ઉપર બોજો પડાઈ ખોટી રીતે અને લોન લીધી છે, જેની મને હમણાં મહિના પહેલાં નોટિસ આપી। બે નોટિસ, જેમાં એક 8 લાખ અને એક 5 લાખ એમ કરીને 13 લાખ, જેના જે પૈસા મેં ક્યારેય લીધેલા નથી। મારા ગામની મંડળી અર્બુદા સેવા સહકારી મંડળી, જેના ચેરમેન પરબતભાઈ કરશનભાઈ છે, મંત્રી વિપુલભાઈ ભવાભાઈ છે, એમને લીધા છે। નોટિસ આપી પછી જ મને જાણ થઈ છે, એટલે મેં મારા વકીલ થ્રુ આજે ખરા પોલીસ સ્ટેશનની અંદર ન્યાય માગવા માટે અરજી આપેલી છે। અને આવું કેટલાય હારે થયેલું હશે એ દરેક પોતપોતાનું તપાસ કરે તો પોતાનું ખુલશે। મારી પર ખોટી લોન થયેલી છે અર્બુદા મંડળીની। આ ખાતરી મને મહિના પહેલાં પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં વકીલ થ્રુ પોલીસ કેસ કર્યો છે અને જેને આવી જોણ થાય એ કેસ કરીએ કે